સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનું અપહરણ થયું હતું। એક મહિલાએ હોસ્પિટલના ભૂતપૂર્વ સુરક્ષા ગાર્ડ હતી બાળકને ઉપાડી લઈને ગઈ હતી। આ મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પોલીસ એક્શનમાં આવી હતી। તેણીને શોધી કાઢી નવજાત બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરી મહિલાની ધરપકડ કરી। મળતી માહિતી મુજબ ગોવર્ધનનગરના બમરોલી રોડ ઉપર રહેતા ધીરજ શુક્લાની પત્ની સંધ્યાએ સાંજે નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી। તેણીએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો જેને એનઆઈસીયુ વોર્ડના કાચના કેસમાં રાખવામાં આવ્યો હતો। જે ધીરજની બહેન નવજાત શિશુ પાસે બેઠી હતી। તે થોડા સમય અહીં ત્યાં ભટકતી રહી અને થોડા સમય પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેણીએ જોયું કે બોક્સમાંથી બાળક ગાયબ હતું। તેણીએ નર્સો અને હોસ્પિટલના સ્ટાફને પૂછ્યું પણ કંઈ જ મળ્યું નહીં। પરિવારજનોએ સમગ્ર હોસ્પિટલમાં બાળકની શોધખોળ શરૂ કરી હતી। આ અંગે સુરક્ષા કર્મચારીને હોસ્પિટલના મેનેજમેન્ટને ફરિયાદ કરી પરંતુ બાળક મળ્યું ન હતું। 9:30 વાગ્યે પરિવારે ખટોદરા પોલીસને જાણ કરી હતી। નવજાત બાળકના અપહરણની એફઆઈઆર નોંધાવી ફરિયાદ મળતા જ પોલીસે શોધખોળ શરૂ કરી છે। શનિવારે સવારે પોલીસને નવા ગામ ડિંડોલી લક્ષ્મીનારાયણ સોસાયટી રહેતી રાજા મળીને જે મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું નવજાત બાળકને સુરક્ષિત રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું। ધરપકડ કરવામાં આવી હતી। નવજાત શિશુના અપહરણ પાછળનું કારણ જાણવા ખટોદરા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।